वल्लभाधीश की जय, गोवर्धन नाथ की जय, बालकृष्ण लाल की जय, यशोदोत्संग लालित की। श्री मदाचार्य चरण प्रभु श्रीमद प्रभु चरण प्रभु गुरु चरणारविंदाय नमः। श्याम सुंदर श्यामने महाराणी की जय, राज बाबा की जय। સંપૂર્ણ પરિકર ને જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ। હવે આગળ જોઈએ અધ્યાય 13મો। હવે આપણે વેન ચરિત્ર સાંભળવાનું છે। પુત્રની ક્રૂરતાથી કંટાળી વેનનો પિતા અંગ વનમાં ચાલ્યો ગયો। સુતવાચ નિશામ્ય કોશા રચિણો પવાર્ણિપ ધ્રુવસ્ય કોશા રવિણો પવાર્ણિપ ધ્રુવસ્ય વૈકુંઠ દારાધિરોહણમ પ્રવૃદ્ધ ભાવો ભગવત્સ્ય દો અક્ષ જે પ્રષ્ટુન પુનસ્તમ વિદુરઃ પ્રચકમે। હે પ્રભુ, મારી ક્ષતિને ક્ષમા કરજો। સુત પૌરાણિક સૌનકાદિક ઋષિ આગળ કહે છે કે ધ્રુવજીએ તપ કર્યું, ભગવાનનું પદ મેળવ્યું। સૌનકો, હે શૌનકો, વિદુરે મૈત્રે આગળ ફરી પ્રશ્ન પૂછ્યો છે। હે ભગવાન, નારદ ઋષિ જે પ્રચેતાઓની સખા વિશે ધ્રુવના ગુણો ગાયા કરે છે, આ પ્રચેતાઓ કોના વંશમાં થયા તે મારા આગળ આપ કહો। આ વાતને સાંભળીને મૈત્રેય ઋષિજી કહે છે કે હે વિદુરજી, ધ્રુવજીનો મોટો દીકરો ઉત્કલ નામનો હતો, પણ પૂર્વનો કોઈ યોગી હોવાથી માયા પ્રપંચનું રાજ્ય શાસન કરવું એને પસંદ ન કર્યો, માટે કોઈને ખબર ન પડે એવા અવધૂતપણાથી મૂંગા અને ગાંડાની પેઠે રહી પ્રભુના સ્મરણ કરવા લાગ્યા। આ વેળાએ આ પુત્રને રાજ્યનો અધિકાર યોગ્ય ન માની નાની બૈરીનો પુત્ર વત્સર નામનો હતો એને ગાદીએ બેસાડ્યો। એમના વંશમાં એક ઉલ્મુક નામનો રાજા થયો। એમની સ્ત્રી પુષ્કરણી નામની હતી। એના ગર્ભથી 6 પુત્ર થયા, તેમાં મોટા અંગ નામના પુત્ર થયા। આ અંગ રાજાને મૃતદેવની કન્યા સુનીથાથી લગ્ન થયેલું હતું। તે સુનીથાના ગર્ભથી વેન નામનો દુષ્ટ પુત્ર ઉત્પન્ન થયો। આ વાત સાંભળી વિદુરજીએ મૈત્રેય ઋષિને પ્રશ્ન પૂછ્યો કે હે ભગવાન, અંગરાજા બહુ ધાર્મિક હોવા છતાં એમને દુષ્ટ પુત્ર કેમ થયો? આ કારણથી આપ આજ્ઞા કરો। આ વાત સાંભળીને મૈત્રેય ઋષિજીએ વિદુરજીના પ્રશ્નનો ઉત્તર આપવા લાગ્યા। હે વિદુરજી, એકવાર અંગરાજાએ અશ્વમેઘ યજ્ઞ કરવાની તૈયારી કરી। તેમના યજ્ઞમાં દેવતાઓ ન આવ્યા। આ જોઈ અંગરાજાએ યજ્ઞ કરાવનાર બ્રાહ્મણોને પૂછ્યું કે હે મહારાજ, મારા યજ્ઞમાં દેવો કેમ નથી પધારતા? મેં કોઈ દેવોનો અપરાધ તો નથી કર્યો ને? તો દેવો મારી આહુતિ કેમ સ્વીકારતા નથી? આ વાત સાંભળી બ્રાહ્મણોએ યજ્ઞમાં બેઠેલા સભાપતિઓને આનું કારણ પૂછ્યું। તેઓએ ધ્યાન કર્યું, બોલ્યા કે હે અંગરાજા, તમારે પૂર્વનું કંઈ પાતક છે, માટે તમારે સંતાન પણ નથી અને દેવો યજ્ઞનો પ્રસાદ લેવા આવતા નથી। માટે તમે પુત્ર નિમિત્તે યજ્ઞ નારાયણને પ્રસન્ન કરો તો તમને પુત્ર પ્રદાન કરશે અને તમારી આહુતિ પણ પ્રભુ સ્વીકાર કરશે। આ વાત સાંભળીને અંગરાજાએ સભાપતિઓની આજ્ઞાથી પુત્ર માટે યજ્ઞ ચાલુ કર્યો। તે વેળાએ તે યજ્ઞકુંડમાંથી સુવર્ણનું દૂધ ભરેલું પાત્ર હસ્તમાં લઈ યજ્ઞ નારાયણ પ્રગટ થયા। આ દુગ્ધ પાત્રને બ્રાહ્મણોની આજ્ઞાથી રાજાએ લઈ આ દૂધ સુધી પોતાની સ્ત્રી સુનીથા મહારાણીને પીવડાવ્યું। તેથી તે સુનીથાને ગર્ભ રહ્યો। 9 માસ પછી પુત્ર ઉત્પન્ન થયો, પણ ઘણા છોકરાઓ પોતાના પિતાના વંશ પરંપરાના ગુણ ધારણ કરવાવાળા થાય છે અને કોઈક છોકરાઓ પોતાની માતાના વડીલો મોસાળના ગુણ ધારણ કરવાવાળા થાય છે। માટે આ છોકરો સુનીથા મૃત્યુદેવની કન્યા હતી। તેથી આ દીકરો પોતાના મોસાળના ગુણોવાળો ઉત્પન્ન થયો। તેમાં પોતાના દાદા એટલે માના પિતાના ગુણો આવ્યા। આ બાળકની માનો પિતા હતો એ મૃત્યુ દેવતા માટે કોઈ પણ છોકરાને નદી કાંઠે રમતા હોય એને ધક્કો મારીને જળમાં ડૂબાડી દેતો। આવા મૃત્યુ કરવાના એના ધર્મો એના આ દીકરામાં આવ્યા। તેમજ આ છોકરાનું નામ વેન હતું।
તેથી વનમાં હજારો પશુ પક્ષીઓને મારે અને માણસોને લૂંટી લે આવો અધર્મ કરનાર અને દેવપિતૃનું અપમાન કરનાર અધર્મી પુત્ર થયો. આ વેનથી પ્રજા અત્યંત પીડાઈ અંગરાજા આગળ વિનંતી કરી. અંગરાજાએ આ દુષ્ટ પુત્ર ઉપર ઘણા પ્રકારે શાસન કરવા માંડ્યું, પણ આ પુત્ર પર કંઈ અસર થઈ નહીં. તેથી એક દિવસ રાજાએ પોતાના હૃદયમાં મહાન દુઃખ થયું અને એનો આ શ્લોક બોલ્યા છે: કદપત્યમ વરમ મન્યે સદપત્યાચ્છુ ચાંપદાત નિર્વિદ્યૈત ગૃહાત્મનર્ત્યો યત્કલમ શનિ વહાગૃહ. આનો અર્થ અહીંયા આપ્યો છે. રાજા દુષ્ટ પુત્રના દુઃખી થઈને કહે છે કે સારા પુત્ર કરતાં દુષ્ટ પુત્ર મારા માટે ઠીક થયો, કારણ આ ક્લેશ આપનારા ઘરમાંથી મને વૈરાગ્ય પ્રગટ થયો. માટે આ ઘર ક્લેશનો મૂળ છે, તેથી મારે રહેવું ન જોઈએ. રાજાએ એમ વિચારી અડધી રાતના પોતાની રાણી અથવા બીજા કોઈને પણ કહ્યા વગર વનમાં ચાલ્યા ગયા. પ્રાતઃકાળે રાજાને ન જોયા. રાજાની રાણી અને રાજાના મંત્રી લોકો મહા ચિંતામાં પડ્યા. રાજાને તપાસ કરવા ઘણા જગ્યાએ ફર્યા, પણ ક્યાંય રાજાનો પત્તો ન લાગ્યો. પાછા આવ્યા. સુનીતા આગળ બધાએ વિનય કર્યા, આશ્વાસન આપ્યું. એનું તત્વાદર્શન કહ્યું છે કે અંગરાજા મહાન ધાર્મિક હતા. એમને મોટી મોટી દક્ષિણાવાળા યજ્ઞો કર્યા હતા, પણ તેમનું પુણ્ય તેમની ત્રીજી પેઢીએ ઉત્પન્ન થશે, માટે અંગરાજાના અનુસાર મનુષ્ય માત્રે વિચાર કરવો જોઈએ. જે કદી ઘરમાં પુત્ર દુષ્ટ હોય અથવા તો સ્ત્રી વગેરે કુટુંબીઓ ક્લેશ આપનાર હોય, તો આ લોકોમાંથી મોહમમતા મૂકી એકાંતવાસમાં રહીને પ્રભુનું ભજન કરવું એ જ જીવ માટે શ્રેયસ્કર છે. નહીં તો કુટુંબ કલહમાં રહી આપણા દેહાવસાન મરણનો સમય આવે, આ વેળાએ કુટુંબ કલહમાં વાસના રહી જાય, તો આ વાસનામય દેહ ધારણ જીવને કરવું પડે છે. પુષ્ટિ સિદ્ધાંત દર્શન. પુષ્ટિ સિદ્ધાંત પ્રમાણે શ્રી આચાર્ય ચરણને શરણે જે જીવ ગયેલો હોય, એને કોઈ પૂર્વના સંજોગે કોઈ પુત્ર અથવા સ્ત્રી દ્વારા યા પતિ દ્વારા કલહ થતો હોય, તો ભગવાને મારો બગાડ કર્યો છે એવું અવળું ન માનવું. પ્રભુએ મારા પર અનુગ્રહ કર્યો છે, પ્રભુએ મારી પર કૃપા વરસાવી છે, આવી લીલા કરી છે, મારી ગૃહાસક્તિ ઘરની આસક્તિ છૂટી જાય અને મને પ્રભુ ચરણોની પ્રીતિ પ્રાપ્ત થાય, આટલી બધી પ્રભુએ આપણી પર કૃપા કરી છે, આવી ભાવના કરવી. નાનું છોકરું કોઈ સર્પ પડેલો હોય એને રમકડું જાણી હાથ અડકાડવા જાય, તો માતા પિતા એનું હિત કરવા એ છોકરાને લપડાક મારે, સર્પથી દૂર બેસાડે. કેમ? કારણ કે સર્પ એને કરડી જશે તો એ મરી જશે. આવી રીતે આપણે પણ આવા સંસારમાં આવીને સ્ત્રી, પુત્ર, ઘર, પૈસો, પતિ, કુટુંબ, માયારૂપ સર્પિણીને અજ્ઞાનવશ એની સાથે રમવા આપણે વળગીએ છીએ. પણ ભગવાન ઉપરના દ્રષ્ટાંતે આપણા માતા પિતા તો કેવલ પ્રભુ છે, તેથી તે કુટુંબમાં કલહ ઉત્પન્ન કરાવી આપણને વૈરાગ્યનું દાન કરી આપણને પ્રભુ ભક્તિમાં જોડે છે. પ્રભુ એમના ચરણોનો આપણને દ્રઢ આશ્રય કરી આપે છે. એવા પ્રભુને આપણા અનંત અનંત કોટી દંડવત પ્રણામ. અલક્ષ્યંતઃ પદવીમ પ્રજાયતે યતોધમાઃ પ્રત્યુપ્રસ્પૃત્યતે પુરીમ ઋષીન સમેતાનભિવંદ્યઃ શાસ્ત્રો વૈન્યવેદયન પૌરવે ભદ્રુ વિપ્લવમ. આમાં અક્ષરો થોડા ત્રુટક છે, એટલે મારાથી થોડોક કદાચ ઉચ્ચાર અશુદ્ધ થઈ જાય તો પ્રભુ ક્ષમા કરી ચરણોમાં રાખજો. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણ ચતુર્થ સ્કંદ વિશે અધ્યાય 13. શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા તે જાપ્યમ. વૈનનો રાજ્યાભિષેક અને બ્રાહ્મણોએ કરેલો તેનો નાશ. મૈત્રેયવાચ ભૃગ્વાદયસ્તે મુનયો લોકાનાં ક્ષેમદર્શિનઃ ગુપ્તર્યસતિ વૈ નૃણાં પશ્યन्तઃ પશુ સામ્યતામ. મૈત્રેયજી કહે છે કે હે વિદુર, અંગરાજા પુત્રના દુઃખથી ચાલ્યા ગયા, તેથી દેશ અરાજક થઈ ગયો, માટે ચોરોની લૂંટફાટ થવા લાગી. પ્રજાની પ્રાર્થનાથી ઋષિમુનિ લોકો રાજમાતા સુનીતાને અંગરાજાની ગાદી કોને બેસાડવે પૂછ્યું, પણ માતાને દુષ્ટપુત્ર હતો, એટલે છતાં પણ પુત્ર સ્નેહ હોય છે, તેથી પોતાના પુત્ર વૈનને જ ગાદીએ બેસાડવા ઋષિ લોકોને સુનીતાએ કહ્યું.
રાજમાતાનું માન રાખવા ખાતર. જો કે પ્રજા અને ઋષિ લોકોને વેનને ગાદીએ બેસાડવું તો ગમતું ન હતું, છતાં પણ એને ગાદી સોંપી. વેન રાજાએ ગાદીએ બેસાડ્યા પછી તો પોતાની દુષ્ટતા એની વધી ગઈ. પોતાના વડીલ વખતના દિવાન કારકુન વગેરે લોકોને અલગ કરી નાખ્યા, પોતાના વિચાર જેવા માણસો રાખ્યા. વેન રાજાએ એક માણસના ગળામાં ઢોલકું બંધાવી પોતાના નગર અને દેશભરમાં દાંડી પીટાવી અને કહેવડાવ્યું કે કોઈએ યજ્ઞ, દાન, હવન, દેવ પૂજા વગેરે કરવા નહીં, ધર્માચરણ પણ કરવું નહીં. આવી જાતનું નવું શાસન સાંભળ્યું પ્રજા બહુ દુઃખી થઈ. પરસ્પર કહેવા લાગ્યા, આ બંને બાજુએથી આપણે સંકટમાં પડ્યા છીએ. રાજા ન હોય તો ચોરોનો ભય થાય, અને આવો અધર્મી રાજા હોય તો ધર્મને આઘાત પહોંચાડે છે. આ વેનને ગાદીએ બેસાડી સર્પને દૂધ પાવા જેવું થયું છે. પોતાને જ બચવું ભરવા અત્યારે તૈયાર થઈ ગયો છે. આવા વિચારો પ્રજાએ કરી. રાજ્યના શાસનને બોધ આપનાર ઋષિઓને પણ આ બધી દુઃખની હકીકત કહી પ્રજાએ. ઋષિઓ પ્રજાને પોતાના દુઃખની વાત જાણી વેન રાજાને શાંતિમય વચનોથી સમજાવવા ગયા. અનેક નીતિના વચનોથી રાજાને સમજાવ્યો, પરંતુ દુષ્ટ રાજા હતો. ઉલટો ઋષિઓને જ દબાવી ધર્મની નિંદા કરવા લાગ્યો અને ઈશ્વરવાદની ચેષ્ટા કરવા લાગ્યો. તેથી ઋષિ લોકો કોપાયમાન થયા. વેન રાજાને વાણીરૂપી વજ્રનો શ્રાપ આપી મૃત્યુવશ કર્યો અને ઋષિ લોકો પોતાના આશ્રમમાં ચાલ્યા ગયા. વેન રાજાની માતાએ પોતાના પુત્રનું મળદું નાવડામાં તેલ ભરી તેમાં મૂકી રાખ્યું. આથી આ પ્રદેશ પાછો અરાજક થયો. તેથી ચોર લોકોનો ભય પાછો ઉત્પન્ન થયો. એના લીધે ઋષિ લોકોએ અંગરાજાનો વંશ નષ્ટ ન થવો જોઈએ. આ ધારણાથી રાજમાતા સુનીતાને કહ્યું. વેન રાજાનું મળદું નાવડામાંથી બહાર કાઢ્યું, એની જંગાનું મંથન કર્યું. તેથી કાળા વર્ણવાળો, લાલ આંખવાળો, જાડા જાડા વાળવાળો એક પુરુષ ઉત્પન્ન થયો અને ઋષિ આગળ બોલ્યો કે હું શું કરું? ઋષિએ પુરુષને કહ્યું, નિષ્ણાદ અર્થાત બેસી જા. તેથી તું બેસી ગયો અને એ નિષાદ જાતિ નામના ભીલ ઉત્પન્ન થયા. તે વેનનું અંગનું બધુંય પાપ આ નિષાદમાં ગયું. એમણે ઋષિ લોકોએ વનમાં રહીને મજૂરી કરો અને વનમાં ઝૂંપડા બાંધીને રહો એવી આજ્ઞા આપી. આપણો દેશ જે વેળાએ સત્તા વગરનો અરાજક થયો હોય એ વેળાએ પ્રજાનું કર્તવ્ય છે કે સાચા સદાચારી ધર્મવાન પુરુષોના વોટ પણ ઓછા હોય, પણ આ વોટવાળાએ ગાદીએ બેસાડવાથી દેશનું હિત થશે અને ધર્મની રક્ષા થશે, તો આવા વિદ્વાન પુરુષોના ઓછા વોટને લાખોની સંખ્યામાં માની આવા ધર્મિષ્ઠ પુરુષને રાજ્ય સત્તાની વાગડોરી સોંપવી અણસમજુ વિષય, ભોગના વિલાસ જીવનવાળા મૂર્ખ, પ્રજાનું અહિત કરનારના વિચાર કરવાવાળા જીવને રાજ્ય સત્તા સોંપવી નહીં. અજ્ઞાની પ્રજાની સંખ્યામાં વધારે લાખો વોટ પણ મળી જાય એ પણ નકામા છે. માટે ઋષિ લોકોએ કેવલ સુનીતા રાજમાતાના માન ખાતર આ દુષ્ટપુત્રને ગાદીએ બેસાડ્યો. આનું પરિણામ પ્રજાને ધર્મથી રોકાણ કરવા ભયંકર ઉત્પન્ન થયું. તેથી આનું તત્વ નીચે મુજબ સમજવાનું છે કે સંસ્કૃત સાહિત્યમાં એક શ્લોક આવે છે તે આ મુજબ છે. મરકરસ્ય સુરાપાનમ તસ્ય વૃશ્ચિકા દંસનમ તનો મધ્યે ભૂત સંચારો યદ્યતિદ્વા ભવિષ્યતિ. એક તો પહેલા માકડા જેવો ચંચલ સ્વભાવ, વિવેકહીન પુરુષ હોય અને એને વીછી કરડી ખાય, પછી એને ભૂત વળગી પડે તો એ માકડા જેવો મનુષ્ય પોતાનાથી બનતો અધર્મ જેમ તેમ અનર્થકારક કર્યા વગર રહેતો નથી. આ પ્રમાણથી બુદ્ધિવાન પ્રજાનો એ ધર્મ છે કે આવા વાનર જેવા અધર્મી પુરુષને ક્યારે પણ રાજ્યની સત્તાનો અધિકારી બનાવવો નહીં. જો અધર્મી પ્રજાના વોટ વધારે પણ આવ્યા હોય તો પણ પાછા ખેંચી લેવા આ જ દેશનું હિત કરનારા સત્પુરુષનું કર્તવ્ય છે. છતાં પણ કોઈ અધર્મીના ટેકાથી સત્તાધારીઓ પ્રજા પર અત્યાચાર કરે છે તો અત્યાચારને ભગવાન સહન કરતા નથી, જેમ અત્યારે થઈ રહ્યું છે. તેથી કોઈ મહાન ઉગ્ર તપસ્વી મહાત્માઓ દ્વારા દુરાંશીષ મળવાથી દુષ્ટોનો નાશ થાય છે. દુરાંશીષ એટલે શ્રાપ મળવાથી દુષ્ટોનો નાશ થાય છે. પુષ્ટિ સિદ્ધાંત દર્શન પ્રમાણે ભગવાનના શરણમાં આવેલા પુષ્ટિમાર્ગીય જીવો હોય છે
તેઓએ આવા અત્યાચારના સમયે એકાંતવાસ કરી પોતાનો શરણ માર્ગનો જે ધર્મ છે, આપણા આચાર્યનો બતાવેલો જે ધર્મ છે એને ન મૂકવો. પણ દુનિયાનું વિપરીત વાતાવરણ જોઈ આપણે પોતે એ વિપરીત પવનમાં વળવું એ સંપ્રદાયને મહાન બાધક છે. કલયુગનો આવો વિપરીત સ્વભાવ છે. એનું વર્ણન શ્રી ગુસાઈજી પ્રભુ શ્રી વિઠ્ઠલાજી પ્રભુ પોતાના સર્વોત્તમ સ્તોત્રની શરૂઆતમાં 3જી લીટીમાં કરે છે. કલિકાલ તમચ્છન્ન દ્રષ્ટિત્વાદ્વિ દુષામપી. આનો અર્થ આપ્યો છે, આ કળીકાળની અંદર વિદ્વાનોની બુદ્ધિ પણ અજ્ઞાનના અંધકારમાં ઢંકાઈ જાય છે. આ પ્રમાણથી ખરા વૈષ્ણવને બીજા વિદ્વાન અથવા તો ઉપરથી દેખાતા ચતુર લોકો પણ નવા વાતાવરણમાં વળતા હોય તેઓને જોઈને પોતે પોતાના ધ્યેયથી કદી ખસવું નહીં. આ ખરા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવનું કર્તવ્ય છે. તસ્ય વંશાસ્તુ નૈષાદાગિરિકાનન ગોચરાઃ યેના હરજાય માને વિને કલ્મષ મૂલબણમ. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણ ચતુર્થ સ્કંદ વિશે અધ્યાય 14 વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપાથી ચાપ્યું. હવે અધ્યાય 15 પછી આગળનું કાલે લઈશું. પૃથુ રાજાનો જન્મ અને રાજ્યાભિષેક. મૈત્રેય વાચ અથ તસ્ય પુનિર્વૈપેરપુત્રસ્ય મહીપતેઃ બાહુમ્યામ મથ્યમાનાર્ભ્યામ મિથુનમ સમપદ્યતઃ. આનો સારાર્થ દર્શન છે. મૈત્રેયજી કહે છે કે હે વિદુરજી, પછી ઋષિમુનિએ લોકોની ઈચ્છાથી આ વેન રાજાની ભુજાનું મંથન થયું. તેમાંથી એક જોડકું પ્રગટ થયું. એમાં એક પુરુષ તે નારાયણનો અવતાર થયા પૃથુરાજા થયા અને લક્ષ્મીના અંશથી અર્ચી નામની કન્યા ઉત્પન્ન થઈ. આ બંને જોડકું જોઈને ઋષિમુનિઓ બહુ જ પ્રસન્ન થયા અને પ્રજા આગળ કહેવા લાગ્યા, હે પ્રજા, આ ભગવાન વિષ્ણુ પૃથુરૂપ થયા છે, પ્રભુ ચરણોમાં દંડવત, અને આ લક્ષ્મી દેવી અર્ચીરૂપ થયા છે, એમને પણ આપણા દંડવતરાણી થયા છે. આમ કહી પુષ્પોની વર્ષા કરવા લાગ્યા. અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. સિદ્ધ ગંધર્વ લોકો ગાન કરીને વાજિંત્રો વગાડવા લાગ્યા. આ વેળાએ બ્રહ્મા ત્યાં આવી એમના ચરણ હસ્તમાં ભગવાન વિષ્ણુની હસ્તરેખાના ચિહ્નો જોયા, તેમજ તેમના ચરણમાં કમળનું ચિહ્ન જોયું. બ્રહ્માએ ઋષિમુનિઓ દ્વારા તેમનો રાજ્યાભિષેક કરાવ્યો. આ વેળાએ પૃથુરાજા મહારાણી અર્ચી સહિત અગ્નિ જેવા પ્રકાશમાન થયા. આ સમયે ધનના સ્વામી કુબેરે પૃથુરાજા માટે સુવર્ણનું સિંહાસન અર્પણ કર્યું. વરુણ દેવતાએ અભિષેક કરી રાજ્યછત્ર અર્પણ કર્યું. વાયુ દેવતાએ 2 રત્નદંડવાળા પંખા અર્પણ કર્યા. ધર્મરાજે કીર્તિમય માળા અર્પણ કરી. ઇન્દ્રએ માથે કિરીટ પહેરાવ્યો. યમરાજે યમદંડ અર્પણ કર્યું. બ્રહ્માએ બ્રહ્મમય કવચ અર્પણ કર્યું. સરસ્વતીએ ગળામાં હાર અર્પણ કર્યો. ભગવાન શ્રી હરિએ સુદર્શન ચક્ર અર્પણ કર્યું. આવી રીતે અનેક દેવોએ પોતપોતાના શસ્ત્ર શક્તિઓ તેમને અર્પણ કરી છે. આકાશમાં વિચરણ કરનારા ખેચરોએ ખેચરી નામની વિદ્યા તેમજ સમુદ્રએ શંખ અર્પણ કર્યો છે. પછી એ બધાએ સૂત, માગધ, બંદીજનો વગેરે પૃથુરાજાની સ્તુતિ કરવા લાગ્યા. આ સ્તુતિ સાંભળી પૃથુરાજા નમ્ર થઈ હસતા મુખે પોતાની પ્રજા આગળ નીચે મુજબ શબ્દો બોલ્યા. હે સૂત, હે માગધ, હે બંદીજનો, હજુ મેં મારા ગુણો તમને કંઈ વર્તનમાં લાવી બતાવ્યા નથી કે આવી મારી પ્રશંસા કરો છો. મારા પ્રત્યક્ષ યોગ્ય નથી. જ્યારે મારા પરોક્ષમાં મારી નિસ્વાર્થ પ્રશંસાપણાના ધર્મો જોઈ પ્રશંસા કરશો તો ખરું કહેવાશે. માટે મારા જેવો કોણ અજ્ઞાની હોય કે નાના બાળકની પેઠે મારી સામે મારું કામ બતાવ્યા વગર પ્રશંસા સાંભળીને પ્રસન્ન થાય, એ મારા જેવા માટે મૂર્ખાપણું છે. હવે તત્વાર્થ દર્શન. ધર્મશાસ્ત્રની રૂઢિ પ્રમાણે એવો નિયમ છે કે આપણા વડીલોમાં જે સદાચારનો ધર્મ હોય એનું સંપૂર્ણ પુણ્ય 3જી અથવા 4થી પેઢીએ ઉદય થાય છે. માટે અંગરાજા મહાન સદાચારી દેવ, ગુરુ, બ્રાહ્મણ, ગૌમાતાના ભક્ત હતા. તેમના યજ્ઞમાં નારાયણે પ્રત્યક્ષ પ્રગટ થઈ દૂધનું પાત્ર આપ્યું. પણ એની અસર સુનિથા મૃત્યુની કન્યા હોવાથી એના ગર્ભમાં આ પવિત્ર દુગ્ધનું અંશ તિરોહિત થઈ ગયો. કારણ સુનિથા મૃત્યુની કન્યા હોવાથી જેમ મદિરાનું પાત્ર હોય
એમ પાત્રમાં ગંગાજળ વેડવાથી એ ગંગાજળ ન ગણાય પણ બધી મદિરા થઈ જાય. તેવી જ રીતે સુનીતાના અંગમાં મૃત્યુનો અંશ હતો, માટે આ વેન અધર્મી જેવો પુત્ર ઉત્પન્ન થયો. પણ અંગરાજાની ત્રીજી પેઢીએ રાજાનું પુણ્ય ઉદય થવાથી પૃથુ જેવા રાજા નામની નારાયણ અને લક્ષ્મી નામની અર્ચી પ્રગટ થયા. પૃથુરાજા જેવા મહાન સત્પુરુષો રાજ્ય શાસક બને, તેઓની પોતાના કામ કર્યા વગર કોઈ ખોટી સ્તુતિ કરે, તેથી પૃથુ જેવા સદાચારી ડાહ્યા શાસકો પ્રસન્ન થતા નથી. ઘણા ઉત્તમ કોટીના રાજ્ય સત્તાધારી તો એવા હોય છે કે તેઓ દ્વારા પ્રજાનું તંત્ર ઘણું સાદું ચાલતું હોય, તેમજ પ્રજા એ રાજાને રીઝવવા ઘણો આદર પણ કરતી હોય, પણ એથી ઉચ્ચ કોટીના ધર્મવાન શાસકો એ માનથી મદમાં ભરાતા નથી. ઉલટાના પ્રજા આગળ એવું વિનય કરે છે, અમો કાંઈ લાયક નથી, તમારી આપેલી સત્તા છે, પ્રભુની આપેલી અમારી બુદ્ધિ છે અને પ્રભુની કૃપાથી અમે કામ કરીએ છીએ. અમે તો તમારા જેવા એક પ્રજામંડળના સેવક છીએ. આવા સદાચારી સત્તાધારી શાસક હોય તો જ પ્રજા તેઓના રાજ્યમાં અન્ન વસ્ત્ર ધન ધાન્યથી સુખી થાય છે. સત્તાધારીઓની દિગંત કીર્તિ વધે છે. જે રાજ્યતંત્ર ચલાવવા વાળા સત્તાધારીઓ હોય છે, તેઓને પૃથુરાજા જેવા આચરણ વર્તનમાં મૂકવા. પુષ્ટિ સિદ્ધાંત દર્શન પ્રમાણે શ્રી મહાપ્રભુજીની કૃપાથી ભગવાનના સદાચારી ભગવદ ભક્ત હોય, તેઓને કોઈ પણ રાજ્ય તરફથી સત્તા મળી પણ હોય, અથવા કોઈ સંપ્રદાયની સેવા કરવા ઊંચી સત્તા સંપ્રદાયના ભક્તો દ્વારા પ્રાપ્ત પણ થઈ હોય, તેથી અભિમાનમાં આવી ભક્તોનું અથવા પ્રજાનું અપમાન કરવું, અથવા આપણાથી બુદ્ધિમાં હીન માનવું, આવું વર્તન કોઈ દિવસ રાખવું નહીં. તો જ સંપ્રદાયમાં આદરનો પાત્ર બને છે. જે પુષ્ટિમાર્ગમાં જેટલી દીનતા પોતાના માટે હીનતા માને, એથી જ ભગવાન પ્રસન્ન રહે છે. મહત્વાકાંક્ષીથી ભગવાન સદાય દૂર રહે છે. કારણ આપણા પ્રભુ તો યશોદોત્સવ લાલિત છે. ગોપીજનોના ઘરમાં સામાજે એક યાચકને પેઠે દૂધ દહીં માંગે છે, માટે આપણા પ્રભુ આપણું ધર્મી સ્વરૂપ છે. આપણા પ્રભુ આપણું સર્વસ્વ છે. આપણે એમના દીનતાના ધર્મમાં ચાલનાર આપણે પ્રભુના ધર્મ સ્વરૂપ છીએ. માટે જે સ્વામીમાં ધર્મ હોય એ જ ધર્મ સેવકમાં આવવા જોઈએ. જેમ કે માટીના જે ધર્મો હોય એ માટીના વાસણમાં જ હોય, આ બાબતનો ખુલાસો શ્રી ગુસાઈજી પ્રભુ શ્રી વિઠ્ઠલનાથજીએ શ્રી વલ્લભાષ્ટકમાં શ્લોકમાં વર્ણન કર્યું છે. એનું ટૂંકું વાક્ય અહીંયા આપ્યું છે. આન્નમ યોક્તમ યંદભો ભવન મન લત સ્તશ્ચ સત્યમ બિભોર્યત. આ શ્લોકની છેલ્લી લીટીમાં હેતુ સામ્યમ હિ કાર્યે, આ વાક્યમાં ઉપર લખેલા ધર્મો ભક્તમાં હોવા જોઈએ ચોખ્ખું બતાવ્યું છે, માટે આ શ્લોકની ટીકા વાંચી લેવી. વયત્વા વિદિતા લોકે સુતાધ્યાપી ભેરીમભિઃ કર્મભિઃ કથમાત્મામમ ગાપયિષ્યાન બાલવત. ઇતિ શ્રીમદ્ભાગવત મહાપુરાણ ચતુર્થ સ્કંદ વિશે અધ્યાય 15. શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા તે જાપ્યમ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોવર્ધનનાથ કી, શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. યશોદોત્સવ લાલ કી જય. શ્રી વ્રજાદિ પ્રજેશ્વર રજ્જન લોચન પ્રાણ વલ્લભ પ્રભુ કી જય. શ્રીમદાચાર્ય શ્રીમદ પ્રવચન પ્રભુ પૂજ્ય શ્રી વલ્લભ કુલ પરિવાર પ્રભુના યુગલ ચરણારવિંદોમાં અનંત અનંત કોટી ધનવત પ્રણામ. ગુરુ ચરણારવિંદાય નમઃ. મારી વાણીને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. આ કિંકરીની તો કોઈ યોગ્યતા નથી, પણ પ્રભુ કૃપાથી આ વાણી આ દેહ પવિત્ર થયો અને આપણને સૌને પણ એ પવિત્રતા આ રસપાન કરી આપણને પણ ભગવદ્ ચરણારવિંદની પ્રભુ ભક્તિની પ્રાપ્તિ કરાવે એવી કૃપા આશીર્વાદ સર્વ પર વર્ષાવે. સર્વનું સદા મંગલ હી મંગલ હો, મંગલ હી મંગલ હો, મંગલ હી મંગલ હો. શ્રી કૃષ્ણાર્પણ વસ્તુ. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બિન સબ જગમાં જ અંધેરો ભરોસો. દ્રઢઈન ચરણ કેરો.
साधन और नहीं आकली में, साधन और नहीं आकली में, जासु होत निवेरो भरोसो, दृढ़ इन चरणन केरो, दृढ़ इन चरणन केरो भरोसो, दृढ़ इन चरणन केरो। सूर कहाँ कहे द्विविध आधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ इन चरणन केरो भरोसो, दृढ़ इन चरणन केरो। श्री कृष्णार्पणमस्तु। श्री गुरुचरणारविंदाय नमः। आप श्री सर्वे ने जय श्री कृष्ण, जय श्री वल्लभ, जय जय श्री राधे।